શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। નંદીના કાનમાં ઈચ્છાઓ કેમ બોલાય છે? જાણો આ પાછળનું રહસ્ય। જ્યારે પણ આપણે કોઈ શિવ મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલાક લોકો શિવલિંગની સામે બેઠેલા નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓની વાત કરે છે। આ એક પરંપરા બની ગઈ છે। આ પરંપરા પાછળનું કારણ એક માન્યતા છે। આજે અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ, જે નીચે મુજબ છે। એવું માનવામાં આવે છે કે જ્યાં પણ શિવ મંદિર છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે, કારણ કે નંદી ભગવાન શિવના મહાન ભક્ત છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ બોલે છે। તેની પાછળની માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે। આવી સ્થિતિમાં તેની સમાધિ અને તપમાં કોઈ અડચણ ન હોવી જોઈએ। તેથી માત્ર નંદી જ ભગવાન શિવને આપણી ઈચ્છાઓ જણાવે છે। આ માન્યતાને કારણે લોકો નંદીને પોતાની ઈચ્છા તરીકે બોલાવે છે। નંદી એ શિવનો અવતાર છે। શિલાદ નામના એક ઋષિ હતા જે બ્રહ્મચારી હતા। વંશનો અંત જોઈને તેમના પૂર્વજોએ તેમને બાળકો પેદા કરવા કહ્યું। શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને નિસંતાન અને મૃત્યુહીન પુત્રની માંગણી કરી। ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપ્યું હતું। એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડતા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું। શિલાદે તેનું નામ નંદી રાખ્યું। એક દિવસ મિત્ર અને વરુણ નામના બે ઋષિ શિલાદના આશ્રમમાં આવ્યા। તેણે કહ્યું કે નંદી અલ્પજીવી છે। આ સાંભળીને નંદીએ મહાદેવની પૂજા શરૂ કરી। પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તમે મારા અંશ છો, તો તમે મૃત્યુથી કેવી રીતે ડરશો? એમ કહીને ભગવાન શિવે નંદીને પણ પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।